સમાચારથી ડીસામાં ગાંધી ચોક ખાતે 75મા પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી તેમજ શહેરના વિકાસમાં તમામ લોકો સહભાગી બની શહેરને સ્વચ્છ, સુંદર અને રળિયામણું બનાવવા માટે સહયોગની અપીલ કરી હતી। ડીસામાં આજે શાળાઓ, કોલેજ સહિત તમામ જાહેર સ્થળ પર 75મા પ્રજાસત્તાક પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। તાલુકા કક્ષાનો ધ્વજવંદન સમારોહ માલગઢની આદર્શ હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો, જ્યાં નાયબ કલેક્ટર નેહા પંચાલના હસ્તે ધ્વજને સલામી આપી હતી। ગાંધી ચોક ખાતે પણ નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવેના હસ્તે ધ્વજવંદન સમારોહમાં સલામી આપવામાં આવી। ડીસા નગરપાલિકા ખાતે પણ ધ્વજવંદન સમારોહ યોજાયો હતો। આ સમારોહમાં ઉપસ્થિત નગરપાલિકાના પ્રમુખ સહિત ધારાસભ્યની હાજરીમાં નગરપાલિકાના મુકદ્દરમ હરેશભાઈ મોદીના વરદ હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો। આ કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે અને પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાનું વેપારીઓ દ્વારા સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે પાલિકા પ્રમુખ સંગીતાબેન દવે રાષ્ટ્રના વિકાસમાં ભૂમિકા અદા કરનાર તમામ લોકોને યાદ કરી ડીસાવાસીઓને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે દેશના વિકાસમાં તમામ લોકોએ પોતાનું યોગદાન આપવું જોઈએ, સાથે જ શહેરને સ્વચ્છ, સુંદર અને રળિયામણું બનાવવા માટે લોકોને અપીલ કરી હતી। એવા અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।